સુરતના ખટોદરા વિસ્તારમાં મહિલાને મદદના બહાને દુષ્કર્મ આચર્યું અને મહિલા પાસેથી સારવારના બહાને 1.39 કરોડ પડાવવામાં આવ્યા હોવાની ઘટનામાં પોલીસે 3 લોકોની ધરપકડ કરી, જેમાં આરોપીનો મિત્ર અને ઘરેણા લેનારનો સમાવેશ થાય છે અને અન્ય આરોપી સહિત 4ને વોન્ટેડ જાહેર કરાયા છે। શહેરના ખટોદરા વિસ્તારમાં એક યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે। આટલું જ નહીં, પ્રેમી અલગ અલગ બહાને યુવતી પાસેથી 1.39 કરોડ રૂપિયા પડાવીને તેની સાથે છેતરપિંડી આચરી હતી। આ મામલે ખટોદરા પોલીસ મથકમાં પીડિત યુવતીએ પોતાના પ્રેમી સહિત 7 જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીના છૂટાછેડા થયા બાદ 2016માં તે એક ફંક્શનમાં પોતાના કોલેજ ફ્રેન્ડ ઉદય નવસારીવાલા ઉર્ફે નાગરના સંપર્કમાં આવી હતી। પરણિત એવા ઉદયે પોતાના પત્નીને છૂટાછેડા આપી દઈ ફરિયાદી સાથે લગ્ન કરવાનું વચન આપીને અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા। આટલું જ નહીં, ઉદયે પોતાની સારવાર કરાવવાના બહાને ફરિયાદી પાસેથી ટુકડે 1.39 કરોડ પડાવી લીધા હતા। આ માટે ઉદયે પોતાના સાગરીત વિતરાગ શાહ, હેમંત નવસારીવાલા, દલાલ મહેશ, કેતુલ દલાલ અને સ્નેહલ દલાલ સહિત 7 લોકોની મદદ લીધી હતી, જેમની મદદથી ઉદયે નકલી હોસ્પિટલ ઊભી કરી હોસ્પિટલના બોગસ બિલો બનાવીને ફરિયાદીને વિશ્વાસમાં લીધી હતી। આટલું જ નહીં, સારવાર માટે વધારે પૈસા ખંખેરવા માટે તેઓ ઉદય હોસ્પિટલમાં દાખલ હોય તેવા ખોટા વિડીયો બનાવીને ફરિયાદી યુવતીને મોકલતા હતા, જ્યારે અમદાવાદના જ્યોતિષ આચાર્ય એવા એજે ગુરુજી દ્વારા ફોન કરાવીને ફરિયાદીને કહેવામાં આવ્યું હતું કે તારી અને ઉદયની કુંડલી મળે છે, તું હંમેશા ઉદયની મદદ કરતી રહેજે, ભવિષ્યમાં તમારા બંનેના લગ્ન થઈ જશે। જેથી તેમની વાતોમાં આવી યુવતી પોતાના દાગીના ગીરવે મૂકીને પણ મદદ કરતી હતી। આખરે ફરિયાદીને પોતાના સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તેના પ્રેમી ઉદય સહિત 7 જણા વિરુદ્ધ ગુનો દાખલ કરી 3 જણાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।